આપણા જીવનમાં બહુ મહત્વની વાત કરી છે મિત્રો, પૂરો વિડીયો જોજો। મારું નામ શાલિની છે, હું લાડોલ ગામથી આવી છું। મને મગજમાં પાણીની ગાંઠ હતી 9.7 mm ની, અને ડૉક્ટર બધા છૂટી પડ્યા હતા। ડૉક્ટરે એવું કીધું હતું કે પાણીની ગાંઠ છે તો આ ગાંઠનું ઓપરેશન કરશો તો કાં તો તમે પ્રોપર કોમામાં જતા રહેશો, કાં તો તમે પૂરેપૂરી તમારી યાદદાસ્ત ભૂલી જશો, એવું મને ડૉક્ટરે કીધું હતું। અને મેં વિડીયો જોઈને માની માનતા રાખી હતી કે માં મને જો પાણીની ગાંઠનું મારું ઓપરેશન ના આવે તો હું ત્યાં આવીને બારેજા ગામમાં આવીને મારી બાધા પૂરી કરીશ। મેં એવી માનતા રાખી હતી। એ છેલ્લા 1 વર્ષની અંદર મેં લગભગ 7 થી 8 દવાખાના બદલી નાખ્યા હતા અને બધા જ ડૉક્ટર છૂટી પડ્યા હતા મારા। અને મને છેલ્લે 1 વર્ષથી મને ખેંચ આવવાનું ચાલુ થયું છે, જેના કારણે મને પાણીની ગાંઠ થઈ। ડૉક્ટર બધા છૂટી પડ્યા હતા। હું મારી મમ્મીને નથી ઓળખતી, કોઈને જ નથી ઓળખતી ઘરમાં। અને એના પછી મેં માનો વિડીયો જોયો અને વિડીયો જોઈને મેં બાધા રાખી હતી કે મને જો પાણીની ગાંઠનું મારું ઓપરેશન ના આવે તો હું બારેજા ગામમાં આવીને માના ત્યાં આવીને હું ચૂંદડી શ્રીફળ અગરબત્તી હું કરીશ, એવી મેં માનતા રાખી હતી। અને અત્યારે મેં MRI કરાવડાયો છે, મારી ગાંઠ પૂરેપૂરી ઓગળી ગઈ છે, ગાંઠ એકદમ ઓગળી ગઈ છે। બાકી ડૉક્ટર તો એવું કહેતા હતા કે જો તમારું ઓપરેશન કરવાનું થશે તો કાં તો તમે કોમામાં જતા રહેશો, કાં તો તમે પૂરેપૂરું મેમરી લોસ થઈ જશે તમારું।